આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં યુવાનો સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણી શકશે। આ કાર્યક્રમમાં રાજ્યની 83 કરતાં વધુ યુનિવર્સિટીના નોડલ અધિકારીઓ વિદ્યાર્થીઓને લઈને આજે ગાંધીનગર ખાતે આવશે, જેમાં સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને આવતીકાલે સંપૂર્ણ સંસદીય પ્રણાલીને અનુસરીને સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। સૌપ્રથમ સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે। કામગીરી દરમિયાન 5 મહત્વના બિલ પર ચર્ચા થશે અને ચર્ચાને અંતે વોટિંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે મહિલા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદ સિવિલ મેડિસિટીના સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં સાયબર સિક્યુરિટી સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું। પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સંબંધિત ગુનાઓ, સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓથી મહિલાઓને માહિતગાર કરવા ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ સેમિનારમાં મહિલાઓને સાયબર સંબંધિત ગુનાઓ, તેનાથી બચવાના ઉપાયો અને અગમચેતી સંદર્ભે રાખવાની તકેદારીઓ સંબંધિત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, કલા, સમાજ સેવા, વ્યવસાય જેવા ક્ષેત્રે યોગદાન આપનાર 5 વિશિષ્ટ મહિલાઓ તેમજ અન્ય બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજ્યભરમાં મહાશિવરાત્રી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે 4 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખી યાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાગપૂજન, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રુદ્રપાઠ સતત ચાલુ રહેશે। મારુતિ બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવ્યું હતું। મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા ધ્વજાપૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં આવેલ ચકુડે મહાદેવ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને પ્લાસ્ટિક મુક્ત કરવાનું આયોજન છે। તે માટે એસટી નિગમ દ્વારા મેળામાં આવતા ભક્તોને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા બસ સ્ટેન્ડ અને બસ અંદરની કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે સતત સંદેશ આપવામાં આવી રહ્યો છે। અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા મુજબ વડનગરમાં આવેલ પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક પૂજા અર્ચના કરવામાં આવી હતી। મંદિરને 500 જેટલા શ્રીફળનો ઉપયોગ કરી 8 ફૂટ પહોળા અને 6 ફૂટની ઊંચાઈનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। બોટાદ જિલ્લાના સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવના મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી। અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશીના જણાવ્યા મુજબ લુણાવાડા શહેરમાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે આજથી 12 માર્ચ સુધી ભવ્ય ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે। લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની માનતા પૂરી કરવા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળામાં ઉમટ્યા છે। શક્તિની આરાધના સમા પાંડોરી માતાને નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલા પાક, ધાન્ય સહિત માનેલી માનતાના આધારે ચીજવસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચના કરે છે। પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે, જે 12 માસ ખૂટતું નથી તેવી લોકવાયકાઓ છે। છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ ગઈ। અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે શ્રીમતી રાઠવાએ બેઠકમાં વહીવટીતંત્રના તમામ વિભાગો દ્વારા જનહિતમાં કરવામાં આવેલી કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વધુમાં તેઓએ જિલ્લામાં સારી કામગીરી કરનાર વિભાગોની પ્રશંસા કરીને પ્રોત્સાહિત કર્યા હતા। પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 18મા અંકમાં દમણ દીવ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે।
સુરતના મોટા વરાછામાં આવેલ આનંદધારા સોસાયટીમાં ગઈ રાત્રે બનેલી આગની ઘટનામાં 17 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયાનો 17 વર્ષીય દીકરો પ્રિન્સ હાલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા તે રૂમમાં ફસાઈ ગયો અને ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.